રહ્યા છો AB48 ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર અને હાસોડ તાલુકામાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે। અચાનક બદલાતા વાતાવરણ અને વાદળછાયા માહોલને કારણે ઊભા પાકને નુકસાન થવાની શક્યતા વધી ગઈ। ચાલુ વર્ષે આંબાવાડીઓમાં આંબા ઉપર પુષ્કળ પ્રમાણમાં મોર આવતા કેરીનું ઉત્પાદન વધુ થાય તેવી આશા સેવાઈ હતી। જોકે કમોસમી વરસાદે તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે। અઠવાડિયામાં 2 વખત કમોસમી વરસાદ વરસતા કેરીના પાક પર અસર પડી છે। વરસાદ અને ઠંડા પવનના કારણે આંબા ઉપરના મોર ખરી રહ્યા છે, સાથે નાની કેરીઓ ખરી પડી છે। માવઠાના કારણે ઘઉં, તુવેર, વેલાયુક્ત શાકભાજીમાં દૂધી, પરવર, ટિંડોળા, કારેલા તેમજ રીંગણ સહિતના શાકભાજી પર અસર થવાની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે પાકના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે, તેમ પાકમાં જીવાતો પડવાની શક્યતા વધી જાય છે। ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું